તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા પછી વધેલા બફારા વચ્ચે હવામાન વિભાગે ફરી એક વખત ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ 3 સિસ્ટમ એક સાથે સક્રિય થતા 8 અને 9 ઓગસ્ટના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું। આજે હવામાન વિભાગના મતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે, જેને કારણે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું। તો કાલે બનાસકાંઠા, વાવથરા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 3 સક્રિય સિસ્ટમને કારણે એક સપ્તાહ સુધી અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આગામી દિવસોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાઈ શકે છે। રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 70% વરસાદ વરસી ચૂક્યો છે, જે સામાન્ય કરતાં 11% વધુ છે। જો કે ઝોન વાઇઝ જોવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં હજુ પણ વરસાદ 15% ઓછો છે। ત્યારે રાજકોટ શહેરમાં ચાલુ ચોમાસે જળ સંકટનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે। ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં ઓછો વરસાદ પડવાને કારણે શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીની ભારે અછત સર્જાઈ। હાલની સ્થિતિએ આજે એક ડેમ 22.23 ફૂટે 462.2 MCFT અને ન્યારી એક ડેમ 16.20 ફૂટે 473.2 MCFT જળસંગ્રહ ધરાવે છે, જે આગામી 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જથ્થો છે। આ ગંભીર જળ સંકટમાંથી ઉગરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન જ સરકારના દ્વાર ખખડાવ્યા છે। મનપાએ સરકાર સમક્ષ આજે અને ન્યારી બંને ડેમમાં નર્મદાના નીર વહેલી તકે ભરી દેવા માટે તાકીદે માંગ કરી છે, જેથી આગામી દિવસોમાં શહેરીજનોને પાણીની સમસ્યા ઊભી ન થાય।